જય શ્રી કૃષ્ણ. આજે હું બનાવવા જઈ રહી છું રાજકોટની પ્રખ્યાત એવી એક્ઝોટિક સ્વીટ કે જેની બજાર કિંમત 2000 થી 2500 રૂપિયા કિલો હોય છે, જે આપણી ઘરમાં જ રહેલી સામગ્રી દ્વારા બહુ જ આસાનીથી ઘરે બનાવી શકાય છે. તો ચાલો આપણી રેસીપી શરૂ કરીએ. તો આ મીઠાઈ બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ જેટલા કાજુ લીધા છે અને સાથે જ 200 ગ્રામ જેટલી કમ્પાઉન્ડ ચોકલેટ લીધેલી છે. ચાસણી માટે 80 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. કાજુ બદામની કતરણ છે. એ સિવાય 1/3 કપ જેટલું મિલ્ક પાવડર કાજુ કતરી માટે અને ચોકલેટ માટે પણ લીધેલું છે. સાથે જ પિસ્તાની કતરણ અને ગુલાબની સૂકી પાંદડીઓ ગાર્નિશિંગ માટે છે. અને આપણા કાજુ બદામની કતરણને સાંતળવા માટે ઘી લીધેલું છે. તો આ ઘીમાંથી 1 ચમચી જેટલું ઘી ગરમ મૂકી અને આ રીતે બધા જ કાજુના જે ટુકડા કરીને રાખ્યા છે એને આપણે સાંતળી લેવાના છે. ઘી ઓછું મૂક્યું છે એટલે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને સતત હલાવતા રહી અને બધા જ કાજુને આપણે બ્રાઉન થાય, ક્રન્ચી થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે. તો 2 જ મિનિટમાં આપણા બધા જ કાજુ સાંતળાઈ જાય છે અને આપણે એને કાઢી લીધા છે. ત્યાર પછી જે ઘી વધ્યું છે એટલા જ ઘીમાં આપણે બદામને પણ સાંતળી લેવાની છે. તો આટલા ઓછા ઘીમાં આપણે કાજુ અને બદામ બંને સાંતળ્યા છે એટલે એને સતત હલાવતા રહેવું જરૂરી છે, નહીં તો બહુ ઝડપથી એ લાલ થઈ જશે. આ રીતે બદામને પણ સાંતળી લેવાની છે અને 2 જ મિનિટમાં બદામ પણ સાંતળાઈ ગઈ. તો એને પણ હું કાઢી લઉં છું અને આ સાંતળેલા કાજુ બદામને આપણે એક સાઈડ હમણાં રાખી દેવાના છે. ત્યાર પછી આપણે જે કાજુ 200 ગ્રામ લીધેલા છે એ કાજુને એક મિક્સર જારમાં લઈ અને એને પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ કરી અને એનો પાવડર તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે મિક્સરનો જાર ખોલી અને એમાં આપણે જે 1/3 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે એ લઈ અને ઉમેરી દઈએ અને એને આપણે કાજુ સાથે બરાબર હલાવીને મિક્સ કરી દેવાનું છે. સાથે જ એક મોલ્ડ લઈ અને એમાં આપણે બટર પેપર બરાબર સેટ કરી દેવાનું છે અને ત્યાર પછી એક જાડા તળિયાવાળા વાસણમાં આપણે ખાંડ ઉમેરી દઈએ અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી અને આપણે ખાંડની ચાસણી તૈયાર કરવા મૂકીએ. તો આ ચાસણીને આપણે એક તારની લેવાની છે એટલે એને ગેસની ફ્લેમ શરૂઆતમાં ફાસ્ટ રાખી અને ખાંડ ઓગાળી દઈએ અને સતત હલાવતા રહી અને લગભગ 7 મિનિટ થઈ છે અને આપણી ચાસણી લગભગ તૈયાર થઈ ગઈ છે. એક વખત એને ચેક કરી લઈએ. તો બરાબર એક તાર બને છે તો આપણી એક તારની ચાસણી અહીંયા તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને હવે એક વખત આપણે ચાસણી આવી ગયા પછી ગેસને પહેલાં બંધ કરી દેવાનો છે કે જેથી પ્રોસેસ થતી અટકી જાય. અને એમાં બધું જ કાજુ અને મિલ્ક પાવડરનું મિશ્રણ છે એને ઉમેરી દઈએ અને ચાસણી સાથે બરાબર હલાવીને મિક્સ કરી દેવાનું છે. બહુ ઝડપથી આટલું કામ કરવાનું છે. અને શરૂઆતમાં તમને એવું લાગશે કે આ કાજુનો પાવડર છે એ કોરો રહે છે, છૂટો રહે છે, પણ એક વખત બધું મિક્સ થઈ જાય પછી આપણે એમાં લગભગ 1.5 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરી દેવાનું છે અને ફરીથી હલાવતા રહી અને એને આપણે મિક્સ કરીશું એટલે 5 જ મિનિટમાં જે આપણે લોટ બાંધતા હોઈએ ને એ રીતે બધું મિશ્રણ તૈયાર થઈ અને ભેગું થઈ જશે. જો આ રીતે એને હલાવતા જવાનું છે, મિક્સ કરતા જવાનું છે. આ રીતે કરવાથી આપણું કાજુ કતરીનું જે લેયર છે એ માટેનું આ મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ જશે. અને બધું જ તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ ભેગું થઈ ગયું છે, પેનને છોડી દઈ રહ્યું છે, એટલે કે આપણું કાજુ કતરીનું લેયર માટે આ મિશ્રણ તૈયાર છે. તો એને આપણે મોલ્ડમાં કાઢી લઈએ અને સરસથી આપણે એને ફેલાવી દઈએ. એક સરખું
જાડાઈનું લેયર રહે એ રીતે આપણે આ પેનમાં કાજુ કતરીનું લેયર ફેલાવી અને તૈયાર કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે એને સાઈડમાં મૂકી દઈએ. જો આ રીતે મેં તૈયાર કર્યું છે. અને હવે એને આપણે સાઈડમાં રાખી દઈએ. અને ત્યાર પછી એક તપેલીમાં આપણે થોડું પાણી ગરમ થવા મૂકવાનું છે. અને એની ઉપર આપણી જે ચોકલેટના ટુકડા કરીને લીધેલા છે એ બાઉલને મૂકી અને આ રીતે ડબલ બોઇલર પદ્ધતિથી આપણી ચોકલેટને આપણે ઓગાળવાની છે. તો શરૂઆતમાં જે ચોકલેટના મોટા ટુકડાઓ છે એ ધીમે ધીમે ઓગળી રહ્યા છે. અને એને ઉપર નીચે કરી હલાવતા રહેવાથી 5 થી 7 જ મિનિટમાં બધી જ ચોકલેટ ઓગળી અને એકદમ પ્રવાહી રૂપ થઈ જશે. જો આ રીતે ઉપર નીચે કરવાનું છે અને થોડું હલાવતા પણ રહેવાનું છે. અને આમ કરવાથી 5 મિનિટ થઈ અને બધી જ ચોકલેટ ઓગળી ગઈ છે. જો બધું જ પ્રવાહી રૂપ થઈ ગયું છે. અને એક વખત ચમચી ફેરવી અને અંદર કદાચ કોઈ લમ્સ હોય તો એને આપણે ભાંગી નાખવાના છે અને એને એક રસ કરી દેવાનું છે. જુઓ આ રીતે સરસ રીતે મિશ્રણ તૈયાર થઈ ગયું. હવે આપણે જે બીજો 1/3 કપ જેટલો મિલ્ક પાવડર લીધેલો છે એ મિલ્ક પાવડર આમાં ઉમેરવાનો છે. પણ પેલા ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે. અને હવે આ મિલ્ક પાવડર ઉમેરી રહી છું. અને આ ચોકલેટનું જે પ્રવાહી છે એ પણ ગરમ છે અને નીચે તપેલીમાં પાણી પણ હજુ ગરમ છે. એટલે એના લીધે ઝડપથી મિલ્ક પાવડર ચોકલેટ સાથે મિક્સ થઈ જાય છે. જુઓ આ રીતે આ મિલ્ક પાવડર ઉમેરવાનું કારણ એટલું જ કે આ ચોકલેટની મીઠાશ બહુ જ વધારે પડતી હોય છે તો થોડી બેલેન્સ થઈ જાય એટલા માટે આ મિલ્ક પાવડર ઉમેર્યો છે. અને હવે એમાં આપણે જે સાતડીને રાખેલા છે કાજુ અને બદામના ટુકડાઓ એને ઉમેરી દઈએ. અને એને બરાબર ચોકલેટ સાથે મિક્સ કરી દેવાનું છે. હલાવી અને મિક્સ કરી દઈએ. અને આ રીતે આપણી ચોકલેટની અંદર બધા જ કાજુ બદામ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. એને હવે હું જે કાજુ કતરીનું લેયર છે એની ઉપર ફેલાવી દઉં છું. તો આ રીતે આપણે એને 2 જ મિનિટમાં હું તમને હમણાં બતાવું કે ફટાફટ ફેલાઈ જાય છે અને સરસ રીતે સેટ પણ થઈ જાય છે. જુઓ તો આ રીતે ચોકલેટને બધી જ તરફ આપણે એક રસ કરી અને ફેલાવી દઈએ. અને ત્યાર પછી જે ગાર્નિશિંગ માટે આપણે પિસ્તા અને જે ડ્રાય રોઝ પેટલ્સ રાખેલી છે એને ઉપરથી ભભરાવી અને ગાર્નિશિંગ કરી દઈએ. જુઓ આ રીતે જે પિસ્તાની કતરણ છે એને પણ સરસ રીતે આપણે ગાર્નિશ કરી દઈશું. અને ત્યાર પછી જે આપણી રોઝ પેટલ્સ છે એને પણ આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરી શકીએ છીએ. જો તમારી પાસે આ રોઝ પેટલ્સ ના હોય તો તમે ખાલી પિસ્તાથી જ એને ગાર્નિશ કરી શકો છો. અને આ સિવાય જો ડ્રાય રોઝ પેટલ્સના બદલે તમારી પાસે ફ્રેશ રોઝ પેટલ્સ હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે સરસથી ગાર્નિશિંગ કરી દીધેલું છે. અને હવે આ મીઠાઈને આપણે 10 થી 15 મિનિટ માટે સેટ થવા દેવાની છે. તો શરૂઆતના 5-10 મિનિટ માટે હું એને બહાર રાખું છું કારણ કે બહુ જ ગરમ છે. થોડું ઠંડુ પડે એટલે એને 5-7 મિનિટ માટે ફ્રીઝમાં સેટ કરવા મૂક્યું. અને ત્યાર પછી સેટ થઈ અને તૈયાર છે આપણી એક્ઝોટિક સ્વીટ
તો હવે આપણે એને અનમોલ્ડ કરવાની છે. તમે જોઈ શકો છો કે સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો એના માટે એક મેં પ્લેટ લીધેલી છે મોટી, અને સાઈડમાંથી બધી બાજુએથી પહેલા તો એને બટર પેપરથી થોડું હલાવી અને આગું પાછું કરી લઈએ કે જેથી સરસ રીતે એ અનમોલ્ડ થઈ શકે. અને વધારાનું બટર પેપર જે છે એને આપણે દૂર કરી દઈએ. આ રીતે બટર પેપરને દૂર કરી અને પછી જે આપણી સ્વીટ છે એના હવે આપણે પીસ કરી લેવાના છે. તો આ રીતે એક ધારદાર ચપ્પુથી હું એના પીસ કરી રહી છું. થોડા મોટા પીસ કરવાના છે. બંને બાજુથી સરસ રીતે આપણે પીસ કરી દઈએ એના. જો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને મને કોમેન્ટમાં જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી. હવે આ મીઠાઈ આપણી તૈયાર છે, એને આપણે સર્વ કરી દઈએ. જુઓ, છે ને બજાર જેવી જ. તમે જોઈ શકો છો કે બજારમાં જે રીતે કાજુ કતરી અને ચોકલેટનું લેયર અલગ અલગ હોય એ જ રીતે આ મીઠાઈમાં પણ બંને લેયર અલગ પડે છે. હું તમને હમણાં એક પીસ લઈને બતાવું છું. તમે જુઓ, બહુ જ સરસ બને છે. જરૂરથી એકવાર ઘરે બનાવજો. જો આ એક પીસમાં તમે જોઈ શકો છો કે બંને લેયર સરસ રીતે અલગ દેખાય છે. નીચે છે એ કાજુ કતરીનું લેયર, ઉપરનું આપણને ચોકલેટનું લેયર પણ અલગ દેખાય છે ને છતાં પણ કશું જ એમાંથી છૂટું પડતું નથી. તો આ ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ તમે લોકો જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો.